વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગરીબીના નિર્દેશકો વિશે ભણ્યા. હવે આપણે ગરીબીના કારણોની ચર્ચા કરીશું. ગરીબીના મુખ્ય 5 કારણો છે. 1 ઐતિહાસિક કારણો, 2 ગ્રામીણ ગરીબીના કારણો, 3 આર્થિક કારણો મોસ્ટ આઈએમપી, 4 સામાજિક કારણો, 5 અન્ય કારણો. પહેલું છે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક દૃષ્ટિએ ભારત કેવી રીતે ગરીબ બન્યું એની આપણે વાત કરીએ, જેનું પ્રમાણ હજુ પણ જોવા મળે છે તે આપણે જોઈએ. ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. 17મી સદીમાં ભારત દેશની ગણના વધુ શહેરીકૃત તરીકે અને વધુ વ્યાવસાયિક રાષ્ટ્ર તરીકે થતી હતી. ભારતની નિકાસોમાં સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના, મખમલ વગેરે વસ્તુઓ ભારતના વિદેશના બજારોમાં ઊંચી કિંમતે વેચાતા હતા અને એના દ્વારા ભારતના લોકો અઢળક નફો કમાતા હતા, જેને જોઈને આપણા દેશમાં જુદી જુદી પ્રજાઓ, ઇંગ્લેન્ડના અંગ્રેજો, ફ્રાન્સના ફ્રેન્ચો, પોર્ટુગલના ફિરંગીઓ, હોલેન્ડના ડચ વલંદા, સ્પેનની સ્પેનિશ, ડેનમાર્કની ડેનિશ, એમ જુદી જુદી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી અને વેપાર કરવાના બહાને વેપાર કરવા સાથે સંકળાઈને આવી હતી. તો આ બધી વાત આપણે જાણીએ છીએ. હવે એમાં સૌથી વધુ અંગ્રેજો ઇંગ્લેન્ડના ફાવી ગયા અને એમણે આપણા દેશમાં 200 વર્ષ સુધી શાસન કર્યું. એ આપણને ઇતિહાસ ખબર જ છે. હવે આપણા દેશમાં જે ઐતિહાસિક દ્રષ્ટિ ગરીબી જોવા મળવાનું કારણ મુખ્ય 2 હતું. એક તો આપણું ખેતી ક્ષેત્ર અને એક ઉદ્યોગ ક્ષેત્ર. ખેતી ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર બંને કમજોર બનવામાં આવ્યા અને એ બંને કમજોર બન્યા એટલે ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધી ગયું. ખેતી ક્ષેત્ર તમને ખબર જ છે કે આપણી ખેતી વરસાદ ઉપર આધારિત હતી અને વરસાદ અપૂરતો પડે, સિંચાઈની અપૂરતી સગવડો હોય એને કારણે પણ ખેતી ક્ષેત્રનો વિકાસ ના થયો. બીજું, જમીનદારી પ્રથા એ પણ એક ખેતીની નિષ્ફળતા માટેનું જવાબદાર કારણ હતી. જમીનદારી પ્રથામાં અંગ્રેજો જમીનદારો પાસેથી મહેસૂલ વસૂલ કરે અને જમીનદારો આપણી પાસેથી મહેસૂલ વસૂલ કરતા, તો અંગ્રેજોને જેટલું આપવું પડે એના કરતાં વધારે મહેસૂલ આપણા ખેડૂતો પાસેથી વસૂલ કરીને આપણા ખેડૂતોનું શોષણ કરતા હતા. બીજું, અસંગઠિત ક્ષેત્ર માટે જ ખેડૂતોને કૃષિ ધિરાણ માટે આધાર રાખવો પડતો, જેના ઊંચા વ્યાજના દર એ પણ એક ગરીબી માટેનું જવાબદાર કારણ બની ગઈ. આમ આપણા દેશમાં ખેડૂતો કૃષિ ક્ષેત્રે બેરોજગાર બન્યા, જે ગરીબી સાથે સંકળાયેલી એક બાબત કહી શકાય. બીજું, ઉદ્યોગો માટે અંગ્રેજોએ ઘણી બધી વેપાર નીતિ, કર નીતિ અને ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, પણ એ બધી નીતિનો મુખ્ય હેતુ અંગ્રેજોને વેપારમાં ફાયદો વધુ થાય અને આપણા ઉદ્યોગોને નુકસાન થાય એ પ્રકારનું જ હતું. તમને ખબર જ છે કે ઈસવીસન 1600માં આપણા દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે વેપાર કરવા માટે સ્થપાઈ હતી, એમણે ધીમે ધીમે આપણા દેશમાં પગપેસારો કર્યો અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારના નામે સ્થાપિત થઈ ગઈ. ત્યાર પછી ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ 1750થી 1830 એ પણ એક જવાબદાર હતું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયા. મોટા પાયાના ઉદ્યોગો સ્થપાયા, એની સામે આપણા દેશના નાના કદના ઉદ્યોગો ટકી શક્યા નહીં. એ પણ એક ગરીબીનું જ કારણ બન્યું. બીજી વસ્તુ, અંગ્રેજોની નીતિ એ પ્રકારની હતી કે આપણા દેશમાંથી કોઈ વસ્તુ ઉત્પાદન થાય અને બીજા દેશમાં મોકલવામાં આવે તો એના ઉપર વધુ નિકાસના દર લગાડવામાં આવે અને એ લોકોની વસ્તુ ભારત દેશમાં વેચવા માટે આવે તો એના ઉપર આયાતના દર ઓછા લગાડવામાં આવે. ટૂંકમાં આપણા દેશની વસ્તુ વધુ મોંઘી બને અને એમની વસ્તુ સસ્તી બને, એ જાતના પ્રયાસોને કારણે પણ આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગ્યા. તમને ખબર છે, તમે 11મામાં ભણેલા છો કે ભાઈ ભારત દેશના સુતરાઉ કાપડની નિકાસ ઉપર 15% જકાત અને એમનું કાપડ આપણા દેશમાં વેચવા માટે આવે તો માત્ર 2.5% જકાત. આટલો મોટો ડિફરન્સ હોવાને કારણે આપણા દેશની વસ્તુ મોંઘી પડી, પરિણામે આપણા દેશના ઉદ્યોગો ધીમે ધીમે પડી ભાંગ્યા, જે પણ એક ગરીબી સાથે સંકળાયેલું કારણ કહી શકાય. તો ઐતિહાસિક કારણોની દૃષ્ટિએ મુખ્ય 2 વસ્તુ, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્ર. ખેતી ક્ષેત્રમાં જમીનદારી પ્રથા અને વરસાદ આધારિત ખેતી, જેમાં સિંચાઈની સગવડનો
અભાવ અને ઉદ્યોગોની અંદર ઉદ્યોગોમાં જકાતની કરભરા જકાતની જુદા જુદા પ્રકારની ભેદભાવવાળી નીતિ અને ઔદ્યોગિક ક્રાંતિ એ મુખ્ય પરિબળ ગણી શકાય. બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીના બે કારણો છે. એક કુદરતી પરિબળો, બીજું વસ્તી વિષયક પરિબળો. તમને ખબર જ છે કે ભાઈ ભારત દેશ શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે. આપણા દેશની મોટાભાગની વસ્તીનો ભાગ ગામડામાં વસે છે, જે ખેતી ક્ષેત્ર ઉપર આધારિત છે. ખેતી ક્ષેત્રનો મુખ્ય આધાર વરસાદ ઉપર છે, હવામાન ઉપર છે. અને આ બધા બાબતો આપણા દેશમાં વિપરીત છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરે જેવા પરિબળોને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને આવકમાં અનિશ્ચિતતાનું પ્રમાણ વધુ જોવા મળે છે, જેને કારણે પણ ગરીબી વધુ જોવા મળે છે. આમ કુદરતી પરિબળો ઘણી વખત આપણને ફેવર કરતા નથી, આપણે સાનુકૂળ રહેતા નથી, પ્રતિકૂળ રહે છે. એ પણ એક ગ્રામીણ ગરીબી સાથે સંકળાયેલા છે, જે ખેતી ઉપર આધારિત છે. બીજું છે વસ્તી વિષયક પરિબળો. ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી જતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઘટાડો થયો છે, પરંતુ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નથી. આપણા દેશમાં આર્થિક વિકાસ થયો, આરોગ્યની સગવડો વધી છે, એને કારણે મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. જેટલા પ્રમાણમાં મૃત્યુદર ઘટ્યો છે એની સામે જન્મદરનું પ્રમાણ એટલું ઘટ્યું નથી. પરિણામે વસ્તી વૃદ્ધિ દરમાં વધારો જોવા મળ્યો છે. આમ વધતી જતી વસ્તી વધી, સામે આવકમાં પણ વધારો થયો નથી. આમ નીચી માથાદીઠ આવક, વસ્તીનું મોટું કદ એ જીવનની ગુણવત્તા ઉપર વિપરીત અસર જોવા મળે છે. અને વધતી જતી વસ્તીને કારણે શ્રમનો પુરવઠો વધ્યો, સામે રોજગારની તકોમાં ધીમા દરે વધારો થયો. એને કારણે બધા લોકોને પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળી, જેને કારણે ગરીબીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું ગયું. આમ વધતી જતી બેરોજગારી પણ ગરીબીમાં રૂપાંતર થઈ. તો ગ્રામીણ ગરીબીના આપણે બે કારણ જોયા. એક કુદરતી પરિબળો, બીજું વસ્તી વિષયક પરિબળો. કુદરતી પરિબળો ખેતી ક્ષેત્ર ઉપર આધારિત અને વરસાદ પર આધારિત. વસ્તી વિષયકમાં ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ જવાબદાર છે. ત્રીજું ખાસ મોસ્ટ આઈએમપી આર્થિક કારણો. આર્થિક કારણો 5 છે. પહેલું, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વધુ છે, અને એની બાબત એ કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વધુ હોવાનું કારણ કે ભારતમાં જે ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ શ્રમિકો છે કે જેના દ્વારા ખેત ઉત્પાદનનું પ્રમાણ નીચું જોવા મળે છે, તે પણ એક જવાબદાર પરિબળ છે. હવે કૃષિ ક્ષેત્રે શ્રમિકની કેમ ખેત ઉત્પાદકતા નીચી છે? એમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ. કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પૂરતી સિંચાઈની સગવડ નથી મળતી. અપૂરતી ટેકનોલોજી તેઓ ધરાવે છે. શિક્ષણ અને તાલીમની ઉણપ છે. કૃષિ ક્ષેત્રે જરૂરી મૂડીરોકાણનો દર નીચો છે. વસ્તીનું વધુ પડતું ભારણ છે. વગેરે પરિબળોને કારણે કૃષિ ક્ષેત્રે એટલે ખેતી ક્ષેત્રે શ્રમદીઠ ઉત્પાદકતાનું પ્રમાણ નીચું રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહે છે અને આવક ઘટે છે, જેને કારણે ગરીબીના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. તમને ખબર છે ખેતી માટેનું મુખ્ય પરિબળ એક જમીન છે. જમીન એક મહત્ત્વની છે, પરંતુ ભારતમાં જમીનદારી પ્રથાને કારણે મોટે ભાગે જે મુઠ્ઠીભર જમીનદારો હતા એમના ભાગે જ જમીન માલિકીનો મોટો હિસ્સો જોવા મળતો. અને બીજી વસ્તુ, મોટાભાગના લોકો આપણા દેશમાં સીમાંત ખેડૂતો હતા, કાં તો નાના ખેડૂતો હતા, જેમની પાસે બહુ જ ઓછી જમીન હતી. અને આપણા દેશમાં આ જે મોટો વર્ગ હતો જમીનદારો, કે જે લોકો પાસે જમીન વધારે હતી, પણ આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી ખેતીના વિકાસ માટે જરૂરી મૂડીરોકાણમાં તેઓ રસ દાખવ્યા નહીં. એમને તો ખેતીના ઉત્પાદનમાં કોઈ રસ નહોતો. એમને તો શ્રમિકો જે ઉત્પાદન કરે એમાંથી વધુ કર કેવી રીતે મળે એમાં જ રસ હતો. અને બીજી તરફ જે જમીન પર ખેતી કરનારો વર્ગ હતો એ બધા ભાગ્યા હતા. બીજાની જમીનમાં ખેતી કરનારા ખેત મજૂરો હતા. પરિણામે એ લોકોને પણ કોઈ ખાસ રસ ના રહે, કારણ કે એ લોકોને એમ મને કે ભાઈ આપણી ક્યાં જમીન છે, આપણે તો ખેતી કાર્ય કરીને આપણે રોજના દાડિયા એટલે મજૂરી મળી જાય, દાડિયા મજૂરી વેતનના પૈસા મળી જાય એટલે બહુ થઈ ગયું. આમ બંને પરિબળો
એ વિપરીત રહ્યા. એક વર્ગ જમીનદાર વર્ગ, જેની માલિકી ધરાવતો વર્ગ જમીનોની, પણ એનું કૃષિ ક્ષેત્રે અપૂરતું મૂડીરોકાણ અને એનામાં રસ નહીં. બીજો મજૂર વર્ગ, જેની પોતાની જમીન માલિકી નહીં, એના દ્વારા પણ ખેત ઉત્પાદન વધ્યું નહીં. આમ ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને નીચું રહેવાને કારણે કે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. હવે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીનું એક સરસ મજાનું ઉદાહરણ જૂની ચોપડીમાં હતું કે ભાઈ, ભારત દેશમાં 1% મોટા ખેડૂતો છે. 1% મોટા ખેડૂતો એટલે કે જેની પાસે 10 હેક્ટરથી વધુ જમીન હોય. તો ભારત દેશમાં 1% મોટા ખેડૂતો છે કે જેઓ 17% જમીન માલિકી હક ધરાવે છે. બીજી તરફ 58% સીમાંત ખેડૂતો છે. સીમાંત એટલે જેની પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમીન હોય, એવા ખેડૂતો 58% છે અને જમીન માલિકી 15% છે. તો કેટલી મોટી આવકની અસમાનતા વહેંચણી કહેવાય કે ભાઈ, પેલા લોકો માત્ર 1% છે, છતાંય 17% જમીન માલિકી હક ધરાવે છે, મોટા જમીનદારો કે 10 હેક્ટરથી વધુ જમીન ધરાવનારા ખેડૂતો. અને બીજી બાજુ 58% સીમાંત ખેડૂતો, જે એનું પ્રમાણ મોટું છે 58%, પણ એમની પાસે જમીન માલિકી માત્ર 15% છે. જે બાબત આવક અને સંપત્તિની અસમાનતા વહેંચણીનું સૂચન રજૂ કરે છે, જે પણ એક ગરીબી સાથે સંકળાયેલું છે. ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તમને ખબર જ છે કે ભાઈ, ભારત દેશમાં બીજી પંચવર્ષીય યોજનાથી આપણે આયોજનની વ્યૂહરચનાના ભાગરૂપે મોટા પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું. મોટા પાયાના અને ભારે ઉદ્યોગોની મહત્ત્વ આપવાથી દેશમાં આર્થિક વિકાસ થયો, પરંતુ આ બેરોજગારીમાં ઘટાડો થયો. તેને કારણે રોજગારીમાં ઘટાડો થયો, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો હતા જે રોજગારી, ઉત્પાદન અને આવકમાં મોટો ફાળો આપે છે, તેની અવગણના કરવામાં આવી. મોટા પાયાને વધુ પડતું મહત્ત્વ નાના પાયાના ગૃહ ઉદ્યોગો, પરંપરાગત ઉદ્યોગો, શ્રમપ્રધાન ઉદ્યોગોને ઓછું મહત્ત્વ અપાયું. જે ઉત્પાદન, આવક અને રોજગારી સાથે મોટા પ્રમાણમાં સંકળાયેલા હતા, એની અવગણના થઈ. એને કારણે બેરોજગારીમાં વધારો થયો અને એને કારણે પણ ગરીબી વધી. આ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેનો પણ ઓછો વિકાસ થયો. પરિણામે એની સાથે સંકળાયેલા ઉદ્યોગોમાં પણ રોજગારીનું પ્રમાણ વધ્યું નહીં, જે બેરોજગારીમાં રૂપાંતર પામી, જેને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધ્યું. આમ નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ એ પણ એક ગરીબીનું જ કારણ છે. ચોથું, ઝડપથી વધતા જતા ભાવો એ ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી જતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવોમાં ઝડપથી વધારો થાય છે. યુદ્ધની પરિસ્થિતિ આવે, દુષ્કાળની પરિસ્થિતિ આવે, ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય, માંગમાં સતત વધારો થાય, ઉત્પાદન ખર્ચ વધી જતો હોય, એ બધા કારણો ચીજવસ્તુઓ અને સેવાઓના ખર્ચમાં ઝડપથી વધારાના ભાવનું સૂચન કરે છે. જેને પરિણામે જે ઓછી આવક ધરાવતો વર્ગ છે, એની ખરીદ શક્તિ ઝડપથી ઘટતી જાય છે, કારણ કે એની પાસે એટલી આવક હોતી નથી, ભાવો સતત વધતા જાય છે. પરિણામે ખરીદ શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે. એને કારણે જીવન ધોરણનું સ્તર નીચું રહે છે અને ગરીબીનું પ્રમાણ વધે છે. બીજી તરફ જે ભાવો વધે છે, એ સ્થિતિમાં ભાવોનો લાભ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને થાય છે. ગરીબોને તો એની સામે ભાવ ઉલટાના વધારે ચૂકવવા પડે છે, એટલે એ લોકોને તો પૈસા ઉલટાના ઓછા થતા જાય છે, જેને કારણે સમાજમાં આવકની અસમાનતા વધતી જોવા મળે છે. પાંચમું, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી છે અને આપણા દેશમાં મોટાભાગની જમીન એવી છે કે જેમાં વર્ષમાં એક જ વખત કે 2 વખત જ પાક લઈ શકાય એવા પ્રકારની જમીન છે, જેને કારણે ખેતી ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. તો મોસમી બેકારી જોવા મળે એ પણ એક બેરોજગારીનું કારણ છે, જે પણ ગરીબીમાં વધારો કરે છે. બીજું, ઝડપથી વધતી જતી વસ્તી છે. સંયુક્ત કુટુંબ પ્રથા છે. મોટાભાગના લોકો સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે એક જ સ્ત્રોત ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. બધા જ લોકો ખેતી ક્ષેત્ર ઉપર સંકળાયેલા હોય તો સામૂહિક રીતે બેરોજગારીનું પ્રમાણ વધે છે. બીજું, ખેતી ક્ષેત્રમાં પ્રચંડ બેરોજગારીનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. વધતી જતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે લોકો
કશું કામ ના મળે તો ખેતી ક્ષેત્રમાં રોકાઈ જાય છે. પરિણામે બિનજરૂરી ખેતી ક્ષેત્રે વધારે રોકાતા લોકોનું પ્રમાણ એ પ્રચ્છન્ન બેકારીને આમંત્રણ આપે છે. આપણે જોયું તો આગળ પ્રચ્છન્ન બેકારી આગળ વિશે ભણીશું. 11માં તમે ભણેલા છો, વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલી હોય પણ તેના દ્વારા ઉત્પાદન કાર્યમાં શૂન્યવત કે નહિવત વધારો થાય તો તેને પ્રચ્છન્ન બેરોજગારી કહે છે. આમ છુપી બેરોજગારી છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો વિકાસ, તમે જે ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય એ ક્ષેત્રમાં તમને ઉદ્યોગોના વિકાસની તક ઓછી મળે. નિરક્ષરતા, શ્રમની ગતિશીલતાનું ઓછું પ્રમાણ વગેરેને કારણે પણ બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે, જે ગરીબીને વધારે છે. તો આમ આપણે આર્થિક કારણો જોયા. આર્થિક કારણો 5 હતા. 1, શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. 2, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. 3, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. 4, ઝડપથી વધતા જતા ભાવો. 5, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ચોથું છે સામાજિક કારણો. સામાજિક કારણો 2 છે. નંબર 1, શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ છે. આપણા દેશમાં ગરીબી માટે મહત્ત્વની બાબત શિક્ષણ, તાલીમ અને કૌશલ્યની ઉણપ એ પણ જોવા મળે છે કે ભાઈ શિક્ષણનું સ્તર નીચું હોય એટલે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનો માટે જે વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. શિક્ષણનું પ્રમાણ ઓછું એટલે એ લોકો ગ્રામીણ વિસ્તારના ખેડૂતો કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી વાપરી નથી શકતા, નવી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી, નવા સંશોધનોનો લાભ નથી મેળવતા. ખેત ઉત્પાદનો સાથે સંકળાયેલા વેચાણના બજારો મોટા પ્રમાણમાં લાભ નથી મેળવી શકતા. તો એ બધી બાબતોનો અપૂરતો લાભ એને કારણે પણ ગરીબીમાં વધારો થાય છે. બીજી વસ્તુ કે ખેતી ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે. બીજી તરફ શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા પણ નીચી રહે છે. એક બાજુ આ બધી બાબતો અપૂરતી સિંચાઈ, નવી ટેકનોલોજી, ખેત ઉત્પાદન પદ્ધતિ અપૂરતી તો હેક્ટર દીઠ ઉત્પાદકતા નીચી રહે. બીજી બાજુ શ્રમિકો પાસે શિક્ષણ, તાલીમ, કૌશલ્ય ઓછું હોય તો એને કારણે શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. પરિણામે આવકનું પ્રમાણ ઘટે છે અને આવકનું પ્રમાણ ઘટવાને કારણે આવકનું પ્રમાણ ઘટે છે એને કારણે પણ ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. આમ શિક્ષણનું નીચું સ્તર એ પણ ગામડાઓમાં વૈકલ્પિક રોજગારી એટલે બીજી કોઈ વિકલ્પ સ્તર ખેતીના વિકલ્પ રૂપે પણ રોજગારની તકો ઓછી રહે છે, જેને કારણે પણ ગરીબીમાં વધારો થતો જોવા મળે છે. બીજું છે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતા એટલે સ્ત્રી પુરુષ અસમાનતા. તમને ખબર છે કે દેશમાં શરૂઆતથી જ સ્ત્રી પુરુષની અસમાનતા જોવા મળી છે કે સ્ત્રી અને પુરુષમાં અસમાનતાનું પ્રમાણ એ વર્ષોથી આવતું જોવા મળ્યું છે અને એને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. સમાજમાં ખાસ કરીને સ્ત્રીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓ કુપોષણ, ઓછું વજન, નબળાઈ વગેરેનું પ્રમાણ એમનામાં વધારે જોવા મળે છે. માતા મૃત્યુદર બાળકના જન્મ સમયે પણ ઊંચો જોવા મળે છે. નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે અને ખાસ કરીને સ્ત્રીઓ વિશેની એક માન્યતા કામની વહેંચણી બાબતે જોવા મળે છે કે સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે પણ સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું જોવા મળે છે. સ્ત્રીઓ શિક્ષિત નથી એને કારણે પણ પૂરતી આવક નથી મેળવી શકતા અને એને કારણે ગરીબાઈનું પ્રમાણ વધે છે અને મોટાભાગની સ્ત્રીઓમાં ગામનું કામ માત્ર સ્ત્રીઓ કરે અને પુરુષો કમાવા જાય એ પ્રકારની એક માનસિકતા એ પણ એક ગરીબાઈમાં વધારો કરે છે. તો આ બધી બાબતો એ પણ ગરીબાઈ સાથે સંકળાયેલી છે. બીજી વસ્તુ, જ્યારે કામકાજનું આવે કાર્યભાર અને એમાં વેતન આપવામાં આવે તો સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ વેતન આપવામાં આવે છે. આમ વેતન દરમાં પણ ભિન્નતા જોવા મળે છે. તો એ બાબત પણ ગરીબી સાથે સંકળાયેલી છે. તો સામાજિક કારણોમાં 2 વસ્તુ થઈ. એક શિક્ષણનું નીચું સ્તર અને બીજું છે લૈંગિક અસમાનતા એટલે કે સ્ત્રી પુરુષ અસમાનતા. હવે છે અન્ય કારણો. 3 છે. નંબર 1, યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો. તો શરૂઆતમાં જ ભારત દેશ આઝાદ થયો
અને ભારત દેશને 2 યુદ્ધોનો સામનો કરવો પડ્યો, ચીન અને પાકિસ્તાન સાથે. 1961-62માં ચીન સાથે અને 71-72માં પાકિસ્તાન સાથે આ 2 યુદ્ધો થયા. એ બાબત યુદ્ધની પરિસ્થિતિ એ પણ ભારત દેશમાં ગરીબીનું કારણ બની ગઈ છે કે યુદ્ધના સમયમાં દેશમાં અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ થાય છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે જરૂરી દેશ માટે આપણે ખર્ચ નથી કરી શકતા, પણ યુદ્ધની જરૂરી શસ્ત્ર સરંજામ પાછળ, એના ઉત્પાદન અને આયાત પાછળ આપણે ખર્ચ કરવો પડે છે. પરિણામે જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અને યુદ્ધ દરમિયાન તમને ખબર જ છે કે ભાઈ ચીજવસ્તુઓના ભાવો વધે છે, કારણ કે અનાજ, કપડાં, બળતણ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેની અછત સર્જાય છે. અને આવી વસ્તુઓ વગર લોકોને ચાલે તેમ ન હોય, પરિણામે એ લોકોએ એવી વસ્તુઓના ઊંચા ભાવો પણ ચૂકવવા પડે છે. તો આને કારણે પણ બેરોજગારીનું પ્રમાણ વધે છે અને ગરીબી પણ વધે છે. બીજું, વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે દેશમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે કે ભાઈ વિકાસલક્ષી પ્રક્રિયા માટે જે ખર્ચ કરવો જોઈએ, દેશમાં વિકાસ જેમાં થતો હોય એવી પ્રક્રિયા પાછળ દેશમાં ખર્ચ ના કરી શકાય અને શસ્ત્ર સરંજામ એવી બધી સામગ્રી પાછળ આપણે ખર્ચ કરવો પડે છે, જેને કારણે પણ આપણા દેશમાં ગરીબાઈમાં વધારો થતો જોવા મળે છે. તો સંરક્ષણ ખર્ચ વધે છે, વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે, દેશનો આર્થિક વિકાસ નીચો રહે છે, વસ્તુના ભાવોમાં સતત વધારો થાય છે, જેને કારણે ગરીબીમાં વધારો થાય છે. તો આમ યુદ્ધ પણ એક ગરીબીનું કારણ બને છે. બીજું, સંરક્ષણ ખર્ચમાં થતો વધારો. વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશમાં સંરક્ષણની બાબત વધુ ગંભીર બની જાય છે. સ્વાભાવિક છે કે ભાઈ દેશમાં વારંવાર યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થતું હોય તો દેશનું સંરક્ષણ કરવું એ બાબત બહુ ગંભીર બની જતી હોય છે. અને દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, તોપો, સબમરીનો, જહાજો વગેરે પાછળ ખર્ચમાં સતત વધારો કરવો પડે છે. અને તે ઉપરાંત વર્તમાન સમયમાં આતંકવાદ એક મોટી સમસ્યા બની છે. તેના માટે પણ તેનો સામનો કરવા માટે પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. આમ સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ વધી જવાને કારણે પણ આપણે અગત્યની વસ્તુઓ પાછળ, અગત્યની જરૂરિયાતો પાછળ ખર્ચ દેશ કરી શકતી નથી. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ એ બિનવિકાસલક્ષી છે, જેમાં કોઈ વિકાસ થતો નથી. અને એને કારણે દેશમાં જે આર્થિક વિકાસ માટે જરૂરી હોય એવી જીવન જરૂરિયાતની વસ્તુ કે સેવા, શિક્ષણ, આરોગ્ય વગેરે જે અગત્યની સેવાઓ છે એની પાછળ દેશમાં ખર્ચ કરી શકાતો નથી, જેને કારણે પણ આ સેવાઓ વંચિત રહે છે અને આર્થિક વિકાસ આપણો મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. ત્રીજું છે ખામીયુક્ત નીતિઓ. તમને ખબર જ છે કે ભાઈ ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ અપાયું કે ભાઈ દેશમાં ઝડપથી વિકાસ કરવો જરૂરી હતો, તો એના માટે આપણે પાયાના મોટા ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું. એની મદદથી દેશનો ઝડપી વિકાસ થયો. પણ એ નીતિને કારણે શું થયું, તો એ નીતિને કારણે શ્રમપ્રધાન ઉદ્યોગો પર માઠી અસર પડી. મોટા પાયાના ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ અને શ્રમપ્રધાન ઉદ્યોગો, નાના કદના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, પરંપરાગત ગૃહ ઉદ્યોગો એના તરફ ઓછું ધ્યાન અપાયું. એને કારણે શ્રમિકોને મળતી બેરોજગારી વધી, એ પણ એક ગરીબીનું કારણ બની. આ ઉપરાંત દેશમાં ઉદ્યોગોને સ્થાન અપાયું. એને કારણે જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હતા એ પણ એમની તરફ અપૂરતું ધ્યાન, એ પણ એક બેરોજગારીનું કારણ અને નીચી ખેત ઉત્પાદકતાનું કારણ બન્યું. આપણે ઉદ્યોગોના વિકાસને જેટલું મહત્ત્વ આપ્યું એટલું કૃષિ ક્ષેત્રના વિકાસને મહત્ત્વ ના આપ્યું અને આપણો દેશ મોટાભાગનો કૃષિ ક્ષેત્ર પર નભતો હતો. આમ કૃષિ ક્ષેત્રે દેશમાં વધતી જતી વસ્તીને રોજગારી પૂરી પડાય નહીં, આવકનો સ્ત્રોત પૂરો ના પડાયો. આમ ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહપ્રધાન ઉદ્યોગો ક્ષેત્રે વધારે પડતી બેરોજગારીનું સર્જન થયું અને આવકનું પ્રમાણ નીચું રહ્યું. એને કારણે પણ ગરીબીનું પ્રમાણ વધ્યું. તે ઉપરાંત આયોજન કાળ દરમિયાન ગરીબી અને બેકારી માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવી એમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ પણ જોવા મળ્યો. અહીંયા આગળ જુદી જુદી વિકાસ માટેની, ગરીબીની, બેરોજગારી ઘટાડવા માટેની યોજનાઓ હતી, પણ જે સરકાર હોય એને યોજના શરૂ કરી હોય પછી બીજી સરકાર આવે એટલે એ યોજનાને આગળ ના ચલાવે,
એમાં કોન્સ્ટન્ટ સાતત્ય ના રાખે, એની વચ્ચે કોઓર્ડિનેશન ના રાખે, નવી સરકાર નવી યોજના એ ઉદ્દેશ સાથે અમલમાં મૂકે એટલે જૂની યોજના પાછળ કરવામાં આવેલો ખર્ચ બધો નિરર્થક સાબિત થતો. તો એને કારણે પણ આપણે ગરીબીના લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શક્યા નથી. તો આ પણ એક ખામીયુક્ત નીતિઓ, એ પણ એક ગરીબીનું જ કારણ છે. તો અન્ય કારણો 3: 1 યુદ્ધ, 2 સંરક્ષણ ખર્ચમાં વધારો, 3 ખામીયુક્ત નીતિઓ. તો આપણે આ પીરિયડમાં ગરીબીના કારણોની ચર્ચા કરી. ગરીબીના 5 કારણો આપણે જોયા: 1 ઐતિહાસિક કારણો, 2 ગ્રામીણ ગરીબીના કારણો, 3 આર્થિક કારણો, 4 સામાજિક કારણો, 5 અન્ય કારણો. હવે પછીના પીરિયડમાં આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો વિશે ભણીશું.